જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભનુભાઈ ડાંગર અને મારી યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે મારે એવા લોકો સાથે વાત કરવી છે જે લોકો મનથી હારી ગયા છે, થાકી ગયા છે, એને એમ થઈ ગયું છે કે મારા માટે હવે બધા રસ્તા બંધ થઈ ગયા છે. એમના માટે આજે વાત કરવી છે. મિત્રો, બધા રસ્તા કોઈ દિવસ બંધ થતા નથી, પણ તમે હિંમત હારી ગયા છો. હિંમત કોઈ દી ન હારો. જે લોખંડ ગરમ થઈને જેમાંથી ટીપા પડે ને એની જ તલવાર બની શકે છે. એમ તમે કદાચ હારી ગયા હો તો તમે એમ માનજો કે ભગવાન આપણને કંઈક વધુ સારું આપવા માગે છે. બાકી હિંમત કોઈ દી નહીં હારવાની. આ દુનિયામાં કોઈ એવો મરદ માણસ નથી કે જેને સંઘર્ષ ન કરવો પડ્યો હોય. જેણે જેણે સંઘર્ષ કર્યો છે ને એને જ સફળતા મળી છે. આપણે જો સિંહનો દાખલો લઈએ તો સિંહ તો જંગલનો રાજા છે. એની ડાયરેક્ટ એમ શિકાર નથી મળી જતો. 10માંથી 8 વખત એ નિષ્ફળ થાય છે ને ત્યારે શિકાર એના હાથમાં આવે છે. હવે જો જંગલનો રાજા છે, સિંહ જેવો સિંહ છે, એને જો વગર મહેનતે કાંઈ મળતું નથી તો આપણે તો માણસ કહેવાય ભલામણાએ. સંઘર્ષ કરી લ્યો, લડી લ્યો. યાદ રાખજો, તમારી આસપાસના માણસો તમને મેણા મારશે કે એ તારું કામ નહીં, તારાથી શેકેલો પાપડી ન ભાંગે, તું રહેવા દે ભાઈ. ત્યારે તમારે તમારી જાતને પડકાર ફેંકવાનો છે કે મારાથી હું કામ ન થાય, આ લોકો કરી શકે અને હું કેમ ન કરી શકું. પછી જુઓ, મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. પાર બ્રહ્મ કો પાઈએ, મન કા હૈ પ્રતીત. જો તમે મનથી એમ માનશો કે હું હારી ગયો છું તો દુનિયાની કોઈ તાકાત તમને જીતાડી નહીં શકે. અને તમે મનમાં એમ નક્કી કરી રાખશો કે આમાં વિજય મારો જ છે, આખી દુનિયા ભલે મારી સામે ઊભી હોય પણ મારે લડી લેવું છે, તો પછી તમને કોઈ હરાવી નહીં શકે. મિત્રો, મેં ઘણા એવા માણસોને જોયા છે કે જેની પાસે રહેવા મકાન નહોતું પણ આજે એ મોટું સામ્રાજ્ય હલાવે છે. એનું કારણ એ છે કે એને જનૂન હતું, જનૂન. મારે આ કરવું છે અને એ કરી બતાવ્યું છે એણે. સફળતા મેળવવા માટે 3 વસ્તુ જોઈ: ધીરજ, જનૂન અને અથાગ પરિશ્રમ. મહેનત ખૂબ કરવી પડશે પણ પછી સફળતા તમારા કદમ ચૂમશે. તમે માણસોની વાતો સાંભળવાનું બંધ કરી દો. દુનિયા તો આમેય બોલે અને આમેય બોલે, કોઈનું સાંભળવાનું નહીં. તમારે તમારું ધાર્યું જ કરવાનું. પણ ગઈકાલે તમે જે કર્યું એના કરતાં આજે કાંઈક ઉત્તમ કરવું છે એવું તમારે મનથી નક્કી કરી લેવાનું. તમારી મહેનત એટલી શાંતિથી કરો કે સફળતા તમારા કદમ ચૂમતી આવે અને વિશ્વમાં તમારો સામ્રાજ્ય શોર મચાવી દે. યાદ રાખજો, તમે એક શક્તિ છો, તમે એક પ્રેરણા છો. તમારા દિલમાં રહેલો પાવરને તમે જગાડો. મિત્રો, આજે મારે તમને પૂછવું છે, શું તમે દુનિયાથી કંટાળી ગયા છો? નાની નાની મુશ્કેલીથી તમે કંટાળી ગયા છો? હિંમત હારી ગયા છો? નહીં 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 નહીં, હિંમત કોઈ દી હારવાની નહીં. મજબૂત બનો. અને એક વાત યાદ રાખજો કે દરિયો જો શાંત હોય ને તો એમાં તો બધા નૌકા હલાવી શકે, પણ દરિયામાં તોફાન હોય, મોજા આવતા હોય અને એમાં નૌકા જો સામે કિનારે લઈ જાય ને એ સાચો નાવિક કહેવાય. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. મનોબળ જો કાયમ મજબૂત હશે ને તો કોઈના બાપની તાકાત નથી કે તમને હરાવી શકે. એક વખત સ્વામી વિવેકાનંદ છે ને એ કાશીની બજારમાંથી નીકળ્યા. બજાર હાવ હાંકડી હતી અને ત્યાં તો વાંદરાઓનો ત્રાસ છે. એટલે વાંદરાઓનું ટોળું છે એ વિવેકાનંદની પાછળ દોડ્યું. એટલે સ્વામીજીને એમ કે હમણાં બટકા ભરી લે. એટલે સ્વામીજી ભાગ્યા. એટલે સ્વામીજીને ભાગતા જોઈ અને પાછળ એક સાધુ હતા ને એણે કીધું, યુવાન ઊભો રહે, તું બાઇકમાં બીતો નહીં જરાય, એની હામો થા એટલે એ ભાગી જાય. એટલે સ્વામી વિવેકાનંદ છે ને હિંમત રાખી અને વાંદરાની સામે આમ ડોળા કાઢીને ઊભા રહ્યા ને એટલે વાંદરા ભાગ્યા. કહેવાનો મતલબ કે મુશ્કેલીઓ છે ને આપણે જ્યાં સુધી ડરશું ને ત્યાં સુધી આપણને ડરાવશે, પણ આપણે એનો સામનો કરવાનું ચાલુ કરશું ને એટલે એ આપણાથી હારીને ભાગી જાય. ઘણા માણસો એમ કહેતા હોય છે કે અમારી પાસે સાધન નથી, અમારી પાસે પૈસા નથી, તો અમારે પ્રગતિ કેમ કરવી? અરે ભલામણા, પ્રગતિમાં સાધનની કે પૈસાની કાંઈ જરૂર નથી. ભગવાને તમને આ સરસ મજાની કાયા આપી છે ને એ જ કાફી છે. બિહારનો દશરથ માંઝી નામનો એક યુવાન હતો. એની પાસે કાંઈ નહોતું, ખાલી છીણી અને હથોડી. એ યુવાને મનથી નક્કી કર્યું
કે આ મોટો 4 કિલોમીટરનો પહાડ છે ને એ મારે કાપવો છે, કોતરવો છે. એટલે હિંમત હાર્યા વગર એણે છીણીને હથોડાથી, બીજું તો કાંઈ હતું નહીં, એણે માંડ્યો ખોતરવા. ભલે 20 વર્ષ થયા પણ એણે આખો ડુંગર કોતરી નાખ્યો. બધા માણસો એના દાંત કાઢતા હતા કે આ તો જો ગાંડો થઈ ગયો લાગે છે, આ ડુંગર થોડો એકલો કોતરી શકશે. પણ એણે 20 વર્ષના સમયગાળામાં આખો ડુંગર કોતરી નાખ્યો. ભલા મને માંડ્યા રહો તો સફળતા મળશે. એના માટેનો એક ત્રીજો દાખલો છે. અરુણિમા સિંહા નામની એક છોકરી, ટ્રેન અકસ્માતમાં એના 2 પગ કપાઈ ગયા, મરણ પથારીએ પડી હતી, હોસ્પિટલમાં હતી, 2 પગ કપાઈ ગયા. છતાં એ દાંત કાઢતા કાઢતા એના હગાવાલાને કહેતી હતી કે મારે એવરેસ્ટ સર કરવો છે. એટલે ઓલા હગાવાલા બધા દાંત કાઢતા હતા. એવરેસ્ટ સર કરવો એ કાંઈ નાની માના ખેલ નથી. પણ આ છોકરીએ જ્યારે પોતાના પગમાંથી રૂજ આવી ગઈ ત્યારે પ્લાસ્ટિકના પગ લગાવી અને ખરેખર હિંમત રાખી અને એવરેસ્ટને સર કર્યો હતો. ત્યારે બધાએ કહેતા હતા કે વાહ, મન હોય તો માળવે જવાય, એ આનું નામ. સાહેબ, આપણે શરીરથી ભલે અપંગ હોય પણ મનથી અપંગ કોઈ દી નહીં રહેવાનું. જો તમે મનમાં એક નક્કી કરશો કે મારે આ કરવું જ છે તો નસીબ પણ એના લેખ પલટી નાખશે. મનથી નહીં હારવાનું, મરદ બનો. જે સોનું તપે છે ને એનો જ ઘાટ કઢાય છે. તો મિત્રો, તમે આજથી જ નક્કી કરી લ્યો કે મારે સફળ થવું છે ને થવું જ. હું કોઈ દી ડરીશ નહીં, હું કોઈ દી હારીશ નહીં અને સફળ થઈએ પાર કરીશ. તમારી અંદર એક સિંહ છુપાયેલો છે, એને જગાડો. અને મિત્રો, આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરી અને દરેક મિત્રોને પહોંચાડો, જેથી કરીને એમની પ્રેરણાનો પણ પાવર વધી જાય. અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.